પપ થઈ ગયો તો ને ક્યાં પપ થઈ ગયો તો પપ થઈ ગયો તો ક્યાં વાગ્યું તું પછી બાબુ શું કરી દીધું તું બાબુ આમ કરી દીધું તું કેમ હેર સ્ટાઈલ તમને કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો. અમારા જૂનવાણી હેર સ્ટાઈલ છે ખબર છે હા મને જોવા આવ્યા ને ત્યારે આ હેર સ્ટાઈલ પછી ફેશન વાળા થયા ને હેર સ્ટાઈલ બદલાઈ ગઈ આલટ આમ વહી જતી. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો આજે જો બહુ મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે ગયા હતા માથામાં જો સ્મૂથનિંગ કરાવ્યું છે. તમને કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. ક્યાં કરાવ્યું કઈ કરાવ્યું એ તમને હમણાં થોડાક વાર પછી બતાવી. તો તમે કોમેન્ટમાં કહેજો કેમ લાગે છે. તો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને કેમ લાગે છે તમે કહેજો. કેમ લાગે છે તો કેમ બાકી મને પૂછ્યું તું તમે કેમ જાઓ ત્યારે પણ આમ ઓછી તો નક્કી કરી નાખ્યું. મેં કીધું હાલો જઈ આવો. લાગે કેમ એ કીધું નહીં એ તો સારું જ લાગે ને હે જવાન લાગો જવાની આમ થોડુંક વ્યવસ્થિત લાગે ને. સાચી વાત છે મને ગોડી કરી નાખી પોતે જવાન લાગે. કોણ તારે તો 8,000 તો કરાવ્યું હતું દિવાળી ઉપર. કઈ મહેંદી વાળા વાળા તો ત્રીવી નહીં મારે તો એમાં મારો વાક છે. તો મિત્રો મેડમને કરાવ્યું હતું પણ એને બરાબર થયું નહીં કારણ કે ગઈ દિવાળી પછી કરાવ્યું હતું અને આજે આપણો વારો હતો. તમને કેમ લાગે છે કહેજો. સારું લાગે ને? કેમ પાછળ કેમ આવી? જોવું આવી પાછળ છે તો કેવું લાગે છે તો આપણે પાછું કરાવી નાખ્યું કોને તારામાં. મારે કાંઈ કરાવવાનું ડોહી થઈ ગયું તો તમે જવાન છો બહુ થઈ ગયું મારે. એવું નથી, આપણે બેયને કરાવવાનું હતું પણ એમાં હું છું ગઈ વખતે તે કરાવ્યું મારે બાકી થઈ ગયું તમે હતું રહી ગયા હતા તમે એટલે આપણે આજ કરાવી નાખ્યું છે. સાચી વાત છે. અને હેર સ્ટાઈલ તમને કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો. અમારા જૂનવાણી હેર સ્ટાઈલ છે ખબર છે હા મને જોવા આવ્યા ને ત્યારે આ હેર સ્ટાઈલ પછી ફેશન વાળા થયા ને હેર સ્ટાઈલ બદલાઈ ગઈ આલટ આમ વહી જતી. તો આવી ગયા હતા ને એ જગ્યાએ એટલે આપણે હેર સ્ટાઈલ પહેલાં જે જૂની હતી એ પાછી કરી નાખી છે. તો આ હેર સ્ટાઈલ કેવી લાગે છે તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો અત્યારે જો આ હેર સ્ટાઈલ છે ને આ અમારી જૂની હેર સ્ટાઈલ છે. જો પહેલાં હું આવી રાખતો વચમાં પછી બધું ફેરફાર કરી નાખ્યો એટલે એટલું બધું જામતું નહોતું. હવે આપણે પાછા જૂના ઉપર આવી ગયા છે. જો સેમ ટુ સેમ આવું જ લાગે ને. જોવો તમે અત્યારે જો અમારે દ્રવ્યભાઈ આવી ગયા છે. પડી ગયા હતા તે માઇન્ડ સાનો રહ્યો પલંગેથી પડી ગયા હતા કાંઈ વાંધો નથી આવ્યો. કે દ્રવ્યભાઈ સારું છે ને બેટા? હાય કહી દો બધાને. આયા હામું જોઈને કરાય હાય કે જય માતાજી. દુખતું નથી ને હવે? તો છોકરો અમારે નીચે પડી ગયો હતો ને માતાજીની દયાથી કાંઈ વાંધો નથી આવ્યો. હવે પાછો રમવા મળ્યો છે. દ્રવ્ય જો અમારે જમવા બોલાવા આવ્યો છે. જમવાનું થઈ ગયું બેટા? મામા થઈ ગયું છે? તો જમવાનું થઈ ગયું છે અને અમારે માડી આવીને બેસી ગયા છે. તમારે ખાવાનું છે કે એકટાનું છે કે ફરાળ? નોરતા છે નોરતા તમને લેવા ના પાડી તો તમે લ્યો. જો મૂકવા ગમતા નહીં. હે મૂકવા ગમતા નહીં. ભૂખ્યા પછી કે મને મજા નથી ને પાછું બધું. મારો શું વાંધો કામ કરવું નહીં બેઠા બેઠા ભરતા તો હાલો હવે જમવાનું બની ગયું છે. આપણે પહેલાં જમી લઈએ. જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ અને દ્રવ્યભાઈ પણ આવી ગયા છે અને બંસીબેન અમારે જો આ બધી તૈયારી કરે છે. બંસી આમ જોતા સિમ્પલ કેમ છે બધું? કેમ? અને મેડમ આવી ગયા છે. મેડમ તો આવેલા છે ને કીધું કેટલા વર્ષ આવ્યા? 22 વર્ષથી. 3 વર્ષ સગાઈ રીતે 25 વર્ષ થયા.
તો 25 વર્ષ આવી ગયા છીએ હમ અને અમે તો આ જો આ શું કરે છે જો જોઈ જોઈ એ આ પેન કાઢ ને પેન નો મોઢામાં નખાય બેટા લાઇનર છે લાઇનર જો બંસી બેન આવી એ બંસી તો તારા જવાનું છે કે નથી જવાનું તો આજ કેમ હાવ હાડી ત્યારથી બસ થાકી ગઈ કઈ જ થાકી ગયેલી છો સનિયા થોડી ઉપાડીને થાકી ગઈ છે અમારે બંસી બેન ડ્રેસ પહેરી લીધો આજે એટલે બેન કે આજ અમારે ડ્રેસ પહેરીને જવાનું છે મજા આવે ને એને જેમ મજા એમ કરો ગરમીનું આ હારું પણ અત્યારે કાલ હારા પસાર નવીન ગોતવાના છે ને પણ તમે પાછા મારી હેરસ્ટાઈલ નું કહેજો સારી થઈ કે નહીં કારણ કે ખર્ચો આપણે થોડોક વધારે કરી નાખ્યો છે કેટલા નથી ખર્ચો એ તો મેં પૂછ્યું નહીં હજી એ ભાવ ન કહેવાય મને તો કયો તને પાછું હું ઓલું બળતરા થયા કરશે બબલા આવી ગયા છે અમારે ફરાળ માટે એ રોજ 10 ના લાવે એટલે આખું પેકેટ જ લઈ ગયો સંતોષ આ દીકરો ખાધા જ કરી ગઈ ખાતે જ રાખો ફરાળ કરી રાખો એટલે નવરાત્રીમાં લટાર ન લાગે આ જો કાંઈ કે મમ્મ દ્યો આ ખાધું નથી જમવા બેઠો ત્યારે કાંઈ હવે ભૂખ્યો થયો પફ થઈ ગયો તો ને ક્યાં પપ થઈ ગયો તો પપ થઈ ગયો તો ક્યાં વાગ્યું તું પછી બાબુ શું કરી દીધું તું તો બાબુ આમ કરી દીધું તું કેમ તો એવું બધું છે મિત્રો તમારું કામ પતી ગયું બધું હા હવે થઈ ગયા નવરા કેટલા વાગ્યા 10 બેનું ગઈ છે દાંડિયા રસમાં એક ગઈ એક તો થાકી ગઈ એક દિવસ ગઈ તોય તો મિત્રો જ્યારે અમારે બંસીબેન ગયા છે દાંડિયા રસમાં અને આરાધના બેન ખાલી એક દી ગઈ તો થાકી ગઈ છે એટલે એનું દાંડિયા રસમાં કઈ કામ છે નહીં એ બેઠી તાવ આવી ગયો શરદી થઈ ગઈ હે તાવ આવી ગયેલો એક દી ગઈ ત્યાં તો આખો દી હોતી રહી તો એને પછી એને કે ન આવડતું જવાય નહીં થાક લાગે તો એ અમારે મોટી બેન છે એ થોડાક ઢીલા છે એટલે એ કઈ હાલે એમ છે નહીં એને અમે ના પડી તો એ કે એક દી જવું છે થાકી બંસી હજી નથી ગઈ નહીં હાલ બંસી પિન મારી મારી દો તો બંસી બેન અમારે બસ જવાની તૈયારી છે અને આજમાં તો વિડીયો બહુ ખાસ બનાવ્યો નથી કારણ કે અમારે એક કુટુંબમાં મરણ થઈ ગયું હતું એટલે બધા ત્યાં ગયા હતા અને આવીને પછી થોડોક નાનો એવો બ્લોક મેકર બનાવી નાખી મારી હતા અમારે માડી ગૌઠું માણા હતા એટલે કંઈ એવું નથી પણ તો આપણે થોડુંક રાખવું પડે એટલે આ જલ્દી બ્લોગ બનાવ્યો છે એટલે તમને ગમ્યો ન ગમ્યો થોડુંક સહન કરી લેજો આજ નથી બરાબર ને તો ઉતાવળે પછી બધું એમ હોય એવું છે ગઢું માણા હતું ગમે ત્યારે મરે એમ તો હતું જ તે નિવેદે હોય તો નોરતામાં નહીં થાય મઢે નહીં જવાય બધા હરખ હતો ને બહુ આ વખતે અમારે હરખ હતો નવરાત્રિમાં અમારે મઢે નિવેદ ને એવું બધું કુટુંબ ભેગું થઈને કરવાનું હતું પણ હવે આ મરણ થઈ ગયું છે એટલે એ કંઈ બનશે નહીં ને બધું કેન્સલ પ્રોગ્રામ થયો છે અને આપણે આ વિડીયો એન્ડ કરી દઈએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા કાલે પાછા નવી ફરી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને બાય બાય